સમાજના પ્રશ્નોને લઈને પાટીદાર સમાજ ફરી એકવાર સક્રિય થયો છે અને આવતીકાલે શનિવારે ગાંધીનગરમાં બેઠક મળવાની છે. લડાયક પાટીદાર આગેવાનો છે આ બેઠકમાં હાજર રહેવાના છે અને બાકી ગુજરાતમાંથી પણ આમંત્રણ આપવામાં આવ્યું છે પાટીદાર સમાજના આગેવાનોને બેઠકમાં હાજરી આપવા માટે. સાગર સાવલિયા નામના એક વ્યક્તિ છે જે સોશિયલ મીડિયા પર આ બેઠકને લઈને એક પોસ્ટ મૂકી રહ્યા છે. એ પોસ્ટને લઈને અલ્પેશ કથિરિયા અને બાકી એમના જે સમર્થકો છે એમના દ્વારા સાગર સાવલિયાને ધમકી આપવામાં આવી રહી છે. અશોભનીય ભાષામાં એમની સાથે વાત કરવામાં આવી રહી છે. શું છે આખો મુદ્દો એના વિશે વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું સેજલ. ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર બેઠક પોલિટિક્સનો દોર શરૂ થયો છે. આવી ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કેમ કે ફરી એકવાર પાટીદાર સમાજ એ બેઠકના કેન્દ્ર સ્થાને છે અને 28 તારીખે ગાંધીનગરમાં પાટીદારોની એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં પાસના એટલે પાટીદાર અનામત આંદોલન સમિતિના તમામ અગ્રગણ્ય કન્વીનરો છે, જેમાં અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવ્યા, વરુણ પટેલ સહિતના મુખ્ય આંદોલનકારી ચહેરા છે. લોકો હાજર રહેવાના છે જે ગુજરાતના રાજકીય વર્તુળોમાં પણ નવા જૂનીના સંકેત આપી રહ્યા છે. અલ્પેશ કથિરિયા, વરુણ પટેલ, દિનેશ બાંભણિયા સહિતના આગેવાનોની હાજરી છે. એમાં સ્વાભાવિકપણે આવી કોઈ બેઠકો મળતી હોય ત્યારે એને ચૂંટણીની સાથે જોડવામાં આવતી હોય છે. આમ પણ આપણે ત્યાં કહેવાય છે રાજનીતિ અને જાતિવાદને દૂર રાખવા જોઈએ, પણ વર્ષોથી થતી આ વાતો માત્ર વાતો જ સાબિત થાય છે. આપણે ત્યાં રાજકીય લેબોરેટરીમાં સૌથી વધારે પ્રયોગો જાતિ આધારિત જ થતા આવ્યા છે, જેનું ગુજરાત દરેક ચૂંટણીમાં સાક્ષી રહ્યું છે. વાત પાટીદાર સમાજની અને બેઠકની કરીએ. અગાઉ જ્યારે આંદોલન થયું ત્યારે પાટીદાર સમાજના બહુ જ મોટા વર્ગે સમર્થન જાહેર કર્યું હતું એ આંદોલનને પણ. ફરી વાત આવી સમાજની બેઠકની તો સાગર સાવલિયા નામના એક યુવક છે જેણે ફેસબુક પર પોતાના સોશિયલ મીડિયા પેજ પર એમણે અલ્પેશ કથિરિયા અને દિનેશ બાંભણિયાની પોસ્ટ મૂકી અને પોસ્ટનો ફોટો શેર કરીને એમણે ફેસબુક પર લખ્યું કે દર વખતની જેમ ચૂંટણી આવતી હોવાથી પોતપોતાના ફાયદા માટે એક ચિંતન શિબિરનું આયોજન કરવાના છે. બસ આ પોસ્ટ કરી અને પછી અલ્પેશ કથિરિયા અને એમના સમર્થકોના એક પછી એક ફોન, એ પોસ્ટ પર એક પછી એક કમેન્ટો અને ધમકીઓ શરૂ થઈ ગઈ. આવો આરોપ સાગર સાવલિયા લગાવી રહ્યા છે. અલ્પેશ કથિરિયા ખુદ સાગર સાવલિયાના ફેસબુક પોસ્ટના કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા જોવા મળ્યા છે. એમણે બીજી ઘણી બધી કમેન્ટો કરી હશે, પણ એક કમેન્ટ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો જેમાં લખ્યું છે કે તારા જેવા કેટલાય આવ્યા ને ગયા પણ મારા જેવાને કંઈ ફેર પડતો નથી. સામે સાગર સાવલિયાએ એનો જવાબ પણ આપ્યો છે. આવી એક કમેન્ટ નથી, આવી ઘણી બધી કમેન્ટ છે અને ઘણી બધી કમેન્ટ એવી પણ છે કે જેમાં અશોભનીય ભાષામાં, અભદ્ર ભાષામાં કમેન્ટ પણ કરવામાં આવી છે. સામે સાગર સાવલિયા જવાબ પણ આપી રહ્યા છે કે જો તમને ફરક ન પડતો હોય તો લુખ્ખી ભાષા કેમ વાપરવી પડે છે, કે પછી ભારતીય જનતા પાર્ટીના લક્ષણો આવી ગયા છે. સાગર સાવલિયાનો આરોપ છે કે અલ્પેશભાઈએ બહુ જ બધા કોલ એમને કર્યા છે, ધમકીઓ આપી છે. સમાજના બીજા આગેવાનોએ પણ એમને ફોન કર્યા છે અને એમને એવું કહ્યું છે કે અલ્પેશભાઈ કથિરિયાનું જે વર્તન છે, જે ભાષા એ વાપરી રહ્યા છે એ યોગ્ય નથી. અંગત દુશ્મની કે અંગત અણબનાવ બંને વચ્ચે જે પણ હોય, પણ જ્યારે તમે સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો તો જાહેરમાં, જાહેર પ્લેટફોર્મ પર આ પ્રકારના અપશબ્દો કે આ પ્રકારની ભાષા જાહેરમાં બોલીને વર્તન કરવું એ કેટલું યોગ્ય છે. આપણે ત્યાં વર્ષોથી એવી પ્રથા છે કે તમે કોઈની ટીકા કરો તો ચાલે, પણ તમારી કોઈ ટીકા કે પ્રશંસા કરે, મોટા ભાગે ટીકા કરે તો એ પચાવી નથી શકાતી. રાજ્યની પોલીસ, નેતાઓ, અધિકારીઓ, કર્મચારીઓ, કોઈની પણ તમે ટીકા કરશો તો દરેકને પેટમાં દુખશે. રાજ્યના મુખ્યમંત્રી કે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જો એ પોતાની ટીકા પચાવી શકતા હોય તો સામાજિક આગેવાનો કેમ નથી પચાવી શકતા? વાત માત્ર એટલી છે કે તમારી સાથે જોડાયેલા હોય કે ન હોય, દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય મુક્ત રીતે મૂકવાનો અધિકાર છે. એવું નથી કે અભિપ્રાય મૂકવાની ના પાડી છે, પણ જે મુકાયું છે એના પર જે રીતનું વર્તન થયું છે એક સામાજિક આગેવાનનું એ સામે આવ્યું છે જે બહુ જ નિંદનીય છે. અમે સાગરભાઈ સાથે પણ વાત કરી અને અલ્પેશભાઈનો પક્ષ જાણવાનો પણ પ્રયાસ કર્યો. સ્વાભાવિક આ ઘટનામાં સાગરભાઈએ જવાબો આપ્યા છે, પણ અલ્પેશભાઈએ એવું કહીને નકાર કર્યો છે કે એવા માણસોની વાતોમાં મારે જવાબો ન આપવાના હોય, વાત જ ન કરવાની હોય. સાંભળીએ સાગરભાઈને. સાગરભાઈ આપણી સાથે જોડાયા છે. સાગરભાઈ, તમે જે પોસ્ટ મૂકી આવતીકાલે ગાંધીનગરમાં જે પાટીદાર આગેવાનોની શિબિર મળવાની છે, એ પછી શું થયું? એ પોસ્ટ શું હતી અને અલ્પેશભાઈએ તમને કઈ રીતે ફોન કર્યો અને શું કહ્યું? પાટીદાર જે અનામત આંદોલનના આગેવાનો છે, જૂના અલ્પેશ કથિરિયા છે, દિનેશ બાંભણિયા છે,
એ લોકોએ ફેસબુકમાં એક પોસ્ટ મૂકી હતી કે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના દેખીતા પ્રાણ પ્રશ્નોને લઈને આગામી 28 શનિવારના રોજ ગાંધીનગર મુકામે આંદોલનકારીઓ અને આગેવાનો છે એની ચિંતન શિબિરનું આયોજન કરવાના છે. એટલે મેં એ પોસ્ટમાં એ રીતે મેં અલગ મૂકી કે આ લોકો પાટીદાર સમાજના નામે દર વખતની જેમ ચૂંટણી આવતી હોવાથી પોતપોતાના ફાયદા માટે ચિંતન શિબિરનું આયોજન કરવાના છે. અને એ પોસ્ટની કમેન્ટમાં મેં અલ્પેશ કથિરિયા અને દિનેશ બાંભણિયાની પોસ્ટનો સ્ક્રીનશોટ મૂક્યો. પછી એમાં અલ્પેશ કથિરિયા એની જે ઓરિજિનલ આઈડી છે એમનું એમાંથી એક કમેન્ટ કરવા આવ્યા અને બધું ખૂબ જ ગંદી ભાષામાં બધી ગાળો લખતા હતા અને પરિવાર અને ધંધા વિશે અમારા જે અમારા પર્સનલ મારી મેટર છે શબ્દો લખી રહ્યા હતા. હા, હજી પણ એ કમેન્ટ છે મારા ફેસબુક. અને આવું એમને કેમ કરવું પડ્યું તમને શું લાગે છે? નહીં, એટલે પાટીદાર સમાજ છે, પાટીદાર સમાજ અલ્પેશ કથિરિયાનો એકલો તો નથી, લાખો કરોડ પાટીદાર છે ગુજરાતમાં. એ લોકો ચિંતન શિબિરનું આયોજન કરે છે તો મારા જેવો સામાન્ય છોકરો જે કોઈ પાર્ટીમાં જોડાયેલ નથી, કાર્યકર નથી, આગેવાન નથી કે નેતા નથી, એને ખાલી એટલું કીધું કે આ લોકો પોતાના ચૂંટણી આવે છે એટલે ફાયદા માટે આ લોકો કરે છે. તો એમાં અલ્પેશ કથિરિયા પોતાને આગેવાન ગણે છે, નેતા ગણે છે અને આ રીતે આવી રીતે કમેન્ટમાં ગાળો લખે છે અને બધું કરે છે. અને મને ફોન પણ કર્યો હતો અલ્પેશભાઈએ કે તું આ રેકોર્ડિંગ કરી લેજે અને મૂકી દેજે અને તારે જે કરવું એ કરી લેજે અને એ રીતના બધું જેમ સળગ છાપ ભાષા હોય ને એ રીતે વાત કરતા હતા. ફોન કર્યો એમાં તમને શું કહ્યું હતું? અલ્પેશભાઈ? હા, અલ્પેશભાઈએ તમને ફોન કર્યો ને એમાં એમને તમને શું કહ્યું? એમાં બધું આ જ વાત કરતા હતા કે આ કેમ પોસ્ટ મૂકીને તારે શું આવી જવું ને શું બધું શું બળતરા છે ને આવા બધા શબ્દો ગંદા ગંદા. અને પછી મેં કીધું પાટીદાર સમાજ તમારો એકનો તો નથી, મારા જેવો સામાન્ય એવો કંઈક સવાલ તો કરી શકે ને. કારણ કે ત્રણેય પાર્ટી છે મુખ્ય છે ગુજરાતમાં, ભાજપ, કોંગ્રેસ અને આ ત્રણેયમાં પાટીદાર નેતાઓ છે ઘણા બધા. એ લોકો કઈ આ શિબિરનો સપોર્ટ તો કરવાના નથી, કારણ કે આ બધાની પર્સનલ ચોઈસ છે. સવાલ પણ કરી શકે અને સપોર્ટ ના પણ કરી શકે. મુખ્યમંત્રી પણ પાટીદાર છે તો તમે એમને સવાલ નથી કરી શકતા. અને મારા જેવું ખાલી એક સામાન્ય છોકરો પોસ્ટ કે એમાં તમને પોતાના સમર્થકોને બોલાવીને ગાળાગાળી કરાવો અને મારો નંબર પણ એને કદાચ વાયરલ કર્યો હતો. મેં પોસ્ટ મૂકી છે, મને લગભગ 15 થી 20 જણાના કોલ આવી ગયા. તમે જે પોસ્ટ મૂકી છે ને એમાં બહુ જ બધા લોકોએ કમેન્ટ કરી છે. તમે પણ હમણાં કહ્યું એમાં અલ્પેશભાઈએ પણ કમેન્ટ કરી છે કે અત્યારે ડોલર આવ્યા એટલે ફૂદકે ન ચડવું. નહીં, એટલે એ તો મારું આઈટી નું કામ છે. અચ્છા. હા, અને મારું ન્યૂઝ પોર્ટલ પણ છે તો તેમાં તો આપણે જાણીએ છીએ કે જે મોનેટાઇઝેશન હોય તો એમાં આ લોકોને એમાં પણ પ્રોબ્લેમ છે કે આ તો તમે ક્યાં આંદોલનના લીધે તમે મોટા થાય. આ તો મારો પર્સનલ ધંધો છે. લારીના ધંધા ઉપર, પરિવાર ઉપર અને બધું ગંદી ગંદી ભાષામાં ગાળો લખી છે તો બોલાય નહીં લખેલી છે બધી.